પરીક્ષાની અંદર આવો કોઈ દાખલો પૂછાય કે ક્યુ બરાબર પ્લસ છે, જે બરાબર ગુણ્યા છે, ટી બરાબર માઇનસ છે, કે બરાબર ભાગ્યા છે, તો 30k 2q 3j 6t 5 બરાબર શું થશે? મારે શું કરવાનું છે કે ભાઈ મારે 30 લખવાના, બરાબર? આ k છે ને એના બરાબર શું મૂકી શકાય? તો કે k બરાબર ભાગ્યા મૂકી શકાશે, 2 ના 2 રાખીએ. q બરાબર શું મૂકી શકાય? તો કે q બરાબર પ્લસ મૂકી શકાય, 3 ના 3 રાખીએ. j બરાબર શું મૂકી શકાય? તો કે ગુણ્યા મૂકી શકાય, 6 ના 6 રાખીએ. અને t બરાબર શું મૂકી શકાય? તો કે t બરાબર માઇનસ મૂકી શકાય અને 5 ના 5 રાખીએ. હવે અહીંયા જે મારી સામે જે દાખલો બન્યો છે એને બોર્ડ માસના નિયમ પ્રમાણે સોલ્વ કરીએ તો પેલા ભાગાકાર થશે એટલે 30 ભાગ્યા મારે 2 કરવા પડશે. 30 ભાગ્યા 2 એટલે 15 કરીએ, પ્લસ બાકીનું અત્યારે એઝ ઇટ ઇઝ રાખું છું, બરાબર છે? ચાલો, આ ભાગાકાર થઈ ગયો. હવે મારે શું કરવો પડશે? ગુણાકાર. જો ભૂલાઈ ન જાય, 15 ને 3 18 કરવાના નથી. આ 30 ભાગ્યા 2 એટલે 15. હવે ગુણાકાર કરવાનો છે એટલે 3 ગુણ્યા 6 કરવા પડશે. એટલે 15 ના 15 એઝ ઇટ ઇઝ અને 6 તેરીને રાખવા પડશે 18 અને માઇનસ 5 ના માઇનસ 5 એમને. હવે મારી પાસે અહીંયા શું બચ્યું છે? તો કે 15 પ્લસ 18 માઇનસ 5. અહીંયા 15 પ્લસ 18 એટલે 15 ને 15 30 ને 3 33 કરીએ અને 33 માંથી 5 જાય એટલે મારા સવાલનો જવાબ બાકી રહેશે 28. તો આવો જ બીજો દાખલો તમારા માટે. સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.